બેહી ગયા છે. આ રોટલી શાક ને આવું બધું નાસ્તો લાવ્યા છે. બધા ફેમિલી સાથે બેઠા છે એક હારે. હવે દર્શન તો સાથે સાથે અમને આરતી કરવાનો પણ લાભ મળી ગયો છે. આરતી કરવાનો લાભ મળી. હેલો, વેલકમ ટુ ધ અજુ ધ બ્લોગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. આજ અમે જઈ રહ્યા છીએ અમદાવાદ અમૃત બાપાના મેલડીમાના મંદિર પાસે. ત્યાં જાવી છે અને આખું ફેમિલી આજ પહેલી વાર બધા સાથે જ આવી છે. ઘણો ટાઈમ થઈ ગયો કાંઈ ગયા નથી. આજ વિચાર્યું છે કે આખું ફેમિલી બધા સાથે જ આવી. તમે આજ હવે અમને બસમાં જ આવી છે અત્યારે. તો સવારનો ટાઈમ છે, 6 વાગ્યા છે હજી. તો હવે 6 વાગે અમે નીકળી જવી છીએ બસ પાસેથી. તો બસમાં અમે નીકળવા જ આવી છીએ. સીતારામ કરતા કરતા જાય છે ભાઈ બધે. તો ચાલો હવે અમે બસમાં બેસવી તો તમને બતાવી કઈ રીતના જાવી છે. ફાઇનલી અમે બસમાં બેસી ગયા છે. અમે બસ ચાલવા મળી છે. જોઈ શકો છો ધમુ બેહી ગઈ છે સોફામાં. હવે જાવી છે અમદાવાદ તરફ. નીકળી ગયા છે સુરત થી. મારું ફેમિલી ની ઘણું શું કેવાય બીજા સોફામાં પણ છે. ઘણા 2-3 સોફા છે અમારે. અમે બે એક સોફા પર. ફાઇનલી અમે બસ માંથી ઉતર્યા છે. આ બસ છે અમારી. બધા ફેમિલી ડિનર કરવા બધા બેહી ગયા છે. અમારા ભાઈ બેહી ગયા છે. આ રોટલી શાક ને આવું બધું નાસ્તો લાવ્યા છે. બધા ફેમિલી સાથે બેઠા છે એક હારે. જોઈ શકો. એ ધમુ શું છે? કેમ અહીંયા બેહી ગયા તમે? જમવાનું ચાલુ થયું છે. જમણવાર કે કઈ રીતે છે. મારા મમ્મી બધાને પોવા બટેટા ને બધું આપવાનું ચાલુ કર્યું છે. મારા પપ્પા છે તો બેહી ગયા જમવા આગળ. જમો હાય કર દે. હાય બેહી ગયા છે બધા જમવા માટે. હોટલ છે અહીંયા. બસ ઊભી રાખી છે. તો હવે અમે જમી લેવી પછી તમને. હવે નાસ્તો કરી લીધો છે અમે. જોઈ શકો છો આ રોડ નો સીન. શું સીન છે. ધમુની લોકો જાય છે. એ ધમુ, એ ધમુ, એ ધમુ, ખાઈ લીધું તમે? ઓહો ભાઈ દો આ બસ ઊભી રહી છે. અહીંયા હોટલ છે આ બાજુ. ફાઇનલી અમે ઉતરી ગયા છીએ બસ માંથી. ભાઈ હુઈ ગયા હતા. જાગ્યા છે હજી. મારું ફેમિલી છે આખું ઉતરી ગયું છે. અહીંયા પોગી ગયા છે અત્યારે અમૃત બાપાના મેરડીમાના મંદિર પાસે. જોઈ શકો છો. ભાઈ પહોંચી ગયા છીએ અમે. નાના મોટા નાસ્તા સેન્ટરો બધું છે. માણસો જોવો કેટલું માણસો છે. અહીંયા ભક્તો કેટલા આવેલા છે. જોઈ શકો છો. નાના મોટા શું કેવાય ફરસાણ ની દુકાનો છે. નાના મોટા પ્રસાદો લે છે બધા. અહીંયા પાર્કિંગ ની સુવિધાઓ ઘણી સારી છે અત્યારે. જોઈ શકો છો. માણસો જોવો તમે એકવાર કેટલું માણસો આવેલું છે. ભક્તોની અહીંયા ઘણું ભક્તો આવેલું છે. તો અમે હાલીને જાવી છીએ હવે માતાજીના દર્શન કરવા માટે. હું ધમુ ધૈર્ય મારું ફેમિલી ઘણા લોકો પણ બધા સાથે છે. તો અમૃત બાપા મેરડીમાનું મંદિર આવી ગયું છે. મંદિર ની અંદર અમે પહોંચી ગયા છીએ. આ રીતનું કાંઈક મંદિર છે. દર્શન કરવા ભક્તજનો આવેલા છે ઘણા લોકો. જોઈ શકો છો. માણસો જોવો તમે એકવાર બહુ માણસો આવેલું છે. મારી ફેમિલી હાલી આવી છે આખી.
ધીમે ધીમે ભાઈ ને બધા એક પછી એક રાખે છે. જમુ જોઈ લ્યો. કર્યા જમુ માતાજીના દર્શન કર્યા? તને પૂછું છું. તો માતાજીના અમે દર્શન, હા દેરિયા આટા માર્યા રાખે છે. હું તમુ અમારી બેન છે જાય છે. અમે માતાજીના અમે દર્શન કરી લીધા છે. તો નીકળ્યું છે. પબ્લિક લાઈન ઘણી છે. હવે બીજી જગ્યાએ દર્શન કરવા જાવી છે. જોઈ શકો છો પબ્લિક, આ દર્શન કરવાની લાઈન છે. દર્શન તો અમે કરી લીધા છે માતાજીના. ઘણા લોકોનો વારો ન આવે દર્શન તો સાથે સાથે અમને આરતી કરવાનો પણ લાભ મળી ગયો છે. આરતી કરવાનો લાભ મળી ગયો છે. હવે અહીંયા પ્રસાદ લેવાનો ટાઈમ ન મળ્યો અમને, એટલા માટે શું કહેવાય, હવે પોગી ગયા છે અમે નાસ્તો કરવા માટે એક દુકાન ઉપર, જ્યાં ગરમા ગરમ પકોડા બને છે અત્યારે જોઈ શકો. ને અમારું ફેમિલી આખું બેઠું છે અહીંયા, બધા બેઠા છે. ધૈર્ય બેઠો છે. તો હવે થોડીક ભૂખ લાગી હતી. નાસ્તો તો ત્યાં શું કહેવાય પ્રસાદી લેવાનો વારો ન આવ્યો એટલે નાસ્તો કરવા માટે આવ્યા છીએ. તો હવે જોવી આગળ હજી અમારે ઘણી જગ્યાએ જવાનું છે. ગરમા ગરમ પકોડા આવી ગયા જોઈ લો ભાઈ. ખાવા માટે પ્રસાદી લેવાનો વારો ન આવ્યો તો સારું સારું ખાવા મળી ગયું. જોઈ શકો. અમારા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે જલ્દી આવશે આગળનો ભાગ. બન્યા રહેજો અમારા વિડીયોમાં.